ચાઇના અને અમેરિકા એ બે સામસામે છે અને એકબીજા પર વધુ ટેરિફ વધારતા જાય છે, એટલે પિક્ચરમાં છે. ઇન્ડિયાને ટેરિફ આવવાથી શું ફરક પડશે? ખરેખર આ વેપારને ગ્લોબલ કરવા માટે છૂટથી કોઈપણ દેશમાં કોઈપણ દેશની કંપની વેપાર કરી શકે એના માટે 1992માં વિશ્વમાં ગેટ કરાર થયેલો છે. જી, એ કરાર એવા છે કે એકબીજા દેશની વસ્તુ એકબીજા દેશમાં વેપારમાં આવવા દેવી અને રોકવી નહીં, ટેરિફ નાખવો નહીં. એ ગેટ કરાર, એ જે ઉદારીકરણ જે ભારતમાં થયું અને આપણે એનાથી જ આપણે ઇકોનોમી વધી છે, આર્થિક એટલે સદ્ધરતા ત્યારથી જ શરૂ છે. એમાં અમેરિકાએ એ ભંગ કર્યો પહેલો. અચ્છા, તો ટેરિફ જે ટ્રમ્પે નાખ્યો છે એ આ ગેટનો ભંગ છે. ભંગ છે. Okay. એને પોતે જ આપણે કેમ સોસાયટીમાં કોઈ નિયમ બનાવે કે આપણે આવું જ વર્તન કરવું, પછી પ્રમુખ જ વર્તન બદલી નાખે